ગુડ મોર્નિંગ ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો. આજે આપણે યુનિટ 4 હોમ લર્નિંગમાં યુનિટ 4 અ વન્ડરફુલ ક્રિએશન મતલબ કે એક અદ્ભુત સર્જન એ ભણવા જઈ રહ્યા છીએ, એ શીખવા જઈ રહ્યા છીએ. એક પાઠ છે એની થોડીક વિગત આપણે જોઈ ગયા કે આ પાઠ માતા વિશે છે. ઉપરવાળાએ એટલે કે ભગવાને માતાનું સર્જન કર્યું, પણ એક આદર્શ પ્રતિકૃતિ એટલે કે આદર્શ માતાનું સર્જન કર્યું. બીજા માટે જે લેન્ડમાર્ક એટલે કે આદર્શ માર્ગદર્શક કોઈનો સિદ્ધાંત બને એવા પ્રતીક સમાન એણે માતાનું સર્જન કર્યું. અને એમાં શું શું કરવાનું છે આપણે ગયા વખતે જોઈ ગયા કે આટલા જોડી હાથ રાખવા છે, આટલા જોડી આંખો રાખવી છે, એવું ભગવાન દેવદૂતને કહે છે. એ આપણે જોઈ ગયા. આજે આપણે વિગતવાર એ પાઠ જોયું કે ભગવાન સર્જનહાર પેલા દેવદૂતને શું શું કહે છે અને આપણને એમાંથી શું શું જાણવા મળે છે. ચાલો જોઈએ. A wonderful creation. The good Lord was extremely busy that day. Extremely. Extremely. અતિશય, ખૂબ જ. ભગવાન એ સમયે એ દિવસે અતિશય વ્યસ્ત હતા, ખૂબ જ કામમાં રોકાયેલા હતા. He was into his 6 days of overtime. Overtime. હવે ઓવરટાઈમનો આપણે જેને અર્થ ખરેખર ક્યાંય ઉપયોગ નથી કરતા. ઓવરટાઈમ એટલે શું? ઓવરટાઈમનો મતલબ છે કે જે નિયત કલાકો હોય, કામના કલાકો નક્કી કરેલા, એ ઉપરાંત આપણે જે કંઈ કામ કરીએ વધારાના કલાકોનું કામ. ઓવરટાઈમનો મતલબ છે વધારાના કલાક, નિયત કરેલા સમય કરતાં વધારાનો સમય, મતલબ ઓવરટાઈમ. તો અહીંયા આપણને એવું લાગે છે કે જે ભગવાનનું વર્કશોપ ફેક્ટરી ચાલુ છે એમાં એમનું કામ છે એ પણ એક ચોક્કસ એની એક પાળી નક્કી કરેલી હશે કે ભાઈ આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી કામ કરવાનું, પછીનું કામ હોય તો ઓવરટાઈમ કહેવાય. આજે એવું કહેવાય છે, આમાં એવું કીધું છે કે he was into his 6th day of overtime. તે પોતાના 6થા દિવસના ઓવરટાઈમ ઉપર એટલે કે વધારાના કામ પર હતા. When he was working with full concentration. એકાગ્રતા એટલે શું કે ધ્યાન લગાવીને કામ કરવું, તે એમાં જ પરોવાઈ ગયો, મશગુલ થઈ ગયો, તલ્લીન થઈ ગયો. તલ્લીન નાઉન કોન્સન્ટ્રેશન. કોન્સન્ટ્રેટ મતલબ ધ્યાન કેન્દ્રિત કરવું. When he was working with full concentration, an angel appeared and commented. કમેન્ટ શબ્દ એનાથી આપણે પરિચિત છીએ અને ખાસ કરીને મોબાઈલ આવ્યા પછી ખૂબ જ પરિચિત થઈ ગયા છે કે કોઈના પેલા ફેસબુકમાં એમાં ફોટો ઉપર છે કે પછી વોટ્સએપમાં કંઈ પણ પોસ્ટ મૂકેલી હોય એમાં આપણે કમેન્ટ કરીએ છીએ. કમેન્ટનો મતલબ શું છે?
ટિપ્પણી કંઈ સારા નરસા ગુણ વિશે કહેવું. કમેન્ટ. ટિપ્પણી કરવી. ટિપ્પણી કરવી એટલે કે કંઈ પણ કહેવું, કોઈ વિશે કંઈ કહેવું. તો જ્યારે ફૂલ કોન્સન્ટ્રેશન સાથે પોતાના ફૂલ એકદમ ધ્યાનપૂર્વક કામ કરી રહ્યા હતા ત્યારે એક દેવદૂત ત્યાં એપિયર્ડ થયો, મતલબ કે ત્યાં પ્રસ્તુત થયો, દેખાય, ઉપસ્થિત. અને એને કમેન્ટ કરી, ટિપ્પણી કરી, યુ આર ટેકિંગ so much care for creating this creature. Creature એટલે કે સર્જન, પ્રાણી, સજીવ, સજીવ નહીં, પ્રાણી થી સજીવ, પ્રાણી પણ થઈ શકે, ક્રિએટર પ્રાણી પણ કહેવાય, સર્જન આમ કહેવાય. કુદરતનું જે કંઈ સર્જન હોય ને ક્રિએશન, ક્રિએટર. તો એવું કીધું કે તમે આ સર્જનનું સર્જન કરવા માટે એટલે કે આ પ્રાણીને બનાવવા માટે, આ વસ્તુને બનાવવા માટે તમે ખૂબ જ કાળજી લઈ રહ્યા છો. યુ આર ટેકિંગ ટુ મચ, સો મચ, આટલી બધી કાળજી લઈ રહ્યા છો, ખૂબ જ કાળજી લઈ. એન્ડ ગોડ સેઝ ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ. અને ભગવાને કહ્યું કે સાચું છે. Do you want to know the details? પેલા એ કંઈ પૂછ્યું નથી. આની વિગત શું છે? પણ જ્યારે આપણે કોઈ નવી વસ્તુ બનાવતા હોય ને કોઈ જોવા આવે તો આપણે ઉત્સુક થઈ જાય. પૂછે નહીં તો એમાં બતાવે કે આમાં આવી ખૂબી છે, આવી છે, આ આમ કરી શકે છે, આ બધું બતાવે છે. ભગવાન સામેથી એને પૂછે છે, Do you want to know the details? આની વિગત તો જાણવા માંગે છે. What are they? The angel was curious. Curious. ઉત્સુક. પેલો દેવદૂત છે એ ઉત્સુક છે, એ ઉત્સુક હતો કે તે શું છે, કે વિગત શું છે. All her parts should be movable and replaceable. All her parts movable. હરી ફરી શકે છે. રિપ્લેસેબલ. બદલી શકાય છે. એની જગ્યાએ બીજું અન્ય મૂકી શકાય તેવું. તો ભગવાન એમ કીધું કે એના તમામ પાર્ટ, તમામ અંગો એ હરી ફરી શકે તેવા અને એને બદલી શકાય તેવા. એના તમામ અંગો આવા છે, કેવા? હરી ફરી શકે તેવા અને બદલી શકાય તેવા છે, તેવા હોવા જોઈએ. She has a leg that disappears when she stands up. Leg hold. તો ભગવાન એવું કહે છે કે
તેણીને આ માતાને એક ખોળો પણ છે, એક ખોળો છે કે જે એ જ્યારે ઊભી થાય છે તો અદ્રશ્ય થઈ જાય છે. અને કે નો આ માતા છે કે જ્યારે બેસે ત્યારે એને ખોળો બની જાય છે જેમાં એનું બાળક બેસી શકે છે, આનંદપૂર્વક બેસી શકે છે, આનંદ લઈ શકે છે. તો એ માતાને એક ખોળો તૈયાર કરે. બીજા કોઈ પણ પ્રાણીને જુઓ, કુદરતી આને જ એક ખોળો આવ્યો માતાને કે જ્યારે બેસે પલાટી વાળીને એટલે ખોળો તૈયાર થઈ જાય. મનુષ્યને જ આપણે પિતાનો પણ ખોળો તૈયાર થાય છે, માતાનો પણ માતાનો ખોળો અદ્ભુત હોય છે, પ્રેમપૂર્વક એમાં જ બાળક ઉછરે છે માતાના ખોળા. તો એવું કીધું છે કે જ્યારે બેસે છે ઊભી થાય છે ત્યારે આ ખોળો અદ્રશ્ય થઈ જાય છે એવો ખોળો છે. બીજા કોઈ પણ પ્રાણીને નથી. જો કાંગારૂને આપી તો પાવ કેમ કોઈ આવે બધું એમાં બેસે. બીજા કોઈ પ્રાણી વાંદરાને તો ગળે લટકે, ખોળામાં ન બેસે. ખોળો હોય તો બેસે ને. બીજા પ્રાણીઓને જુઓ તો એ એમને એની નીચે અથવા તો ત્યાં પ્રાણી બેઠું હોય તો એની બાજુમાં કરીને બેસી શકે. બાકી ખોળો ન હોય તો એની ઉપર ચડીને બેસે એટલું આનંદ નથી આવતો. મનુષ્યમાં જ ભગવાને આવ્યું. એણે એવું કીધું કે એને ખોળો છે કે જે એ ઊભી થાય છે ત્યારે અદ્રશ્ય થઈ જાય છે. આઈ હેવ ટુ હેન્ડ ઓફ. હેન્ડ ઓફ એટલે કે આરોપિત કરવું. ની અંદર મૂકવું, કઈ નાખવું, ઉમેરો કરો. I have to endow her with a kiss that can cure everything. મારે એમાં અથવા તો એને એન્ડોનો મતલબ છે એને સુસજ્જિત કર. મારે એને એક એવા ચુંબનથી સુસજ્જિત કરવી છે, એને સજ્જ કરવી છે, એવા ચુંબનથી સજ્જિત કરવી છે કે જે તમામ વસ્તુની ક્યોર એટલે કે એને સાજા કરી શકે, તમામ દર્દને સાજા કરી શકે એવું એક ચુંબન બધાની સારવાર કરી શકે. I have to endow her with a kiss that can cure everything from a broken leg to a broken heart. તમામ વસ્તુની સારવાર કરી શકે એવી કેવી વસ્તુ? from a broken leg ભાંગેલા પગથી લઈ અને ભગ્ન હૃદય એટલે કે તૂટેલા હૃદય સુધી, ભાંગેલા પગથી લઈ તૂટેલા હૃદય સુધીની તમામ વસ્તુની સારવાર કરી શકે એવું એમાં એક ચુંબન. અને આપણે જોઈએ છીએ કે જ્યારે કોઈ બાળકને કંઈ દર્દ થાય, કોઈ પણ હોય નાનું કે મોટું, એની માં આવીને એને ચૂમી લે, એનું અડધો અડધ દુઃખ છે દૂર થઈ જાય, દુખાવા ભૂલી જાય માતાના પ્રેમ. તો એ અહીંયા એવી વાત કરે છે કે મારે એમાં એવું ચુંબન મૂકવું છે કે જે આવું બધું જ ક્યોર કરી શકે. મોર ઇન એડિશન એટલે કે ઉપરાંત મોર she has to have 6 pairs of hands. આ ઉપરાંત તેને 6 જોડી હાથ પણ હોવા જોઈએ. એટલે કે 6 જોડી હાથ રાખવાના છે, 6 જોડી હાથ હોવા જોઈએ. 6 જોડી એટલે 12 હાથ, 6 આ બાજુ 6 આ બાજુ, આપણે એક જોડી 6 જોડી હાથ રાખે. કેવી રીતે રાખે એ પ્રશ્ન છે.
she must be able to run on any foot available. આ શબ્દ છે રન, રનનો મતલબ આપણે કરીએ છીએ દોડવું, પણ અહીંયા મતલબ છે ચલાવવું, નિર્વાહ કરવો. જીવન એમ કે છે કે she must be able to run on any foot available. મતલબ પ્રાપ્ય, જે કંઈ મળે, જે કોઈ પણ ખોરાક મળે એનાથી એ પોતાનું નિર્વાહ ચલાવી શકે તેવી હોવી જોઈએ, તેવી સક્ષમ હોવી જોઈએ. And should have 3 pairs of eyes. અને 3 જોડી આંખો હોવી જોઈએ. 6 જોડી હાથ તો બરોબર છે, 3 જોડી આંખો પણ હોવી જોઈએ. ખોરાક કંઈ પણ હોય, અને આપણે જોઈએ છીએ કે આપણે ખોરાક વધારે જોઈએ, માતાનું કંઈ નક્કી ન હોય, એને તો મળે તો કાંઈ છેલ્લે છેલ્લે જે કંઈ વધે એમાં કાંઈ નહીં, એવું હોય છે. સ્ત્રીઓનું આવું મને કુદરતી સર્જન. The angel shook his head slowly and said, shook, માથું હલાવવું, એના 2 પ્રકાર છે. આમ પણ હલાવાય, આમ આગળ પાછળ, અને આમ પણ હલાવાય. આપણે ગુજરાતીમાં પણ એના માટે 2 શબ્દ છે. માથું નમાવવું, મતલબ એમાં સહમત થાય, હકારમાં હલાવવું, મતલબ સહમત. માથું ધૂણાવવું એટલે આમથી આમ હલાવવું અને માથું ધૂણાવવું. અહીંયા સુખ એવું કીધું છે, જેમાં સહમત ન થતા હોય, આપણને કોઈ શંકા હોય, એમાં આપણે માથું હલાવવું છે. ક્યારેક આપણા વિચારો ઉપર પણ માથું હલાવવું. એમ અહીંયા એન્જલ દેવદૂતે પોતાનું માથું નકારમાં હલાવ્યું, મતલબ એ આ વાત ઉપર સહમત નથી. A mighty impossible task વિશે આપણે જોઈ ગયા છીએ. દર વખતે હું પહેલા પાઠની શરૂઆત કરીએ ત્યારે પ્રી ટાસ્કની વાત કરીએ છીએ, ત્યારે કહું છું કે પ્રીનો મતલબ છે અગાઉનો, ટાસ્ક મતલબ કાર્ય, કામ, પ્રવૃત્તિ. તો અહીંયા એન્જલ છે, દેવદૂત છે, એ ભગવાનને એવું કહે છે કે a mighty impossible task. ઇમ્પોસિબલ મતલબ અશક્ય, અને માઇટી એટલે મોટું, ખૂબ જ અશક્ય કાર્ય. આઈ સપોઝ એટલે કે માનું, હું માનું છું કે આ ખૂબ જ અઘરું કાર્ય છે, ખૂબ જ અશક્ય કાર્ય છે. 6 pairs of hands, no way. નો વે નો મતલબ છે સવાલ જ નથી, શક્ય જ નથી, બની જ ન શકે. આવા ઘણા બધા, પણ સૂર એક જ નથી. તો એવું કીધું છે દેવદૂતે કે 6 જોડી હાથ ખૂબ જ અઘરું કાર્ય, ખૂબ જ મુશ્કેલ, ઇમ્પોસિબલ, અશક્ય કામ છે, એવું હું માનું છું. અને આગળથી જ નો વે, શક્ય જ નથી. અને ભગવાન શું કહે છે? નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ. નહીં, આ હાથ મારા માટે સમસ્યા નથી. 6 જોડી હાથ ક્યાં રાખવા, કેવી રીતે રાખવા, એને કાર્ય શું આપવું, એ મારા માટે મુશ્કેલ કાર્ય નથી. એ પ્રશ્ન નથી જો, મતલબ કે ભગવાને ગોઠવી લીધું છે કે કઈ રીતે એ 6 જોડી હાથ રાખવા.
It is the three pairs of eyes that the mothers have to have. એ તો પેલી ત્રણ જોડી આંખો છે કે જે માતાની હોય છે. માતામાં જે ત્રણ જોડી આંખો મૂકવાની છે એ સમસ્યા છે. આ 6 જોડી હાથ નહીં. લોર્ડ લુક પઝલ. ભગવાન પણ ગૂંચવણમાં પડી ગયા હોય તેવું લાગે છે. ચાલો આપણે એ ગૂંચવણ છે નેક્સ્ટ ટાઈમ આપણે જોશું કેવી રીતે એનો ઉકેલ આવે છે. અત્યારે આટલેથી વિરમીએ. થેન્ક યુ વેરી મચ. ફરી પાછા મળીએ છીએ.